આ જે પ્રશ્ન છે એ આ ટાઈપનો છે. હવે એવડાને કીધું શું, એક હરખા માપના કેટલા 8 ખાના છે, તો 8 ઊભા અને 8 આડા. માપ શું છે 5 ચોરસ સેમી, તો દરેકનું 5 હશે. 5 આનું, 5 આનું, તો 5 5 5 5 5 હાલતું જશે. એવી જ રીતે ઊભી હરોળનું પણ 5 5 હશે. તો હવે શું કરવાનું, જવાબ લાવવા માટે બીજું કાંઈ કરવાનું નથી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો પ્રશ્ન છે ક્ષેત્રફળ શોધવા માટેનો. સીઈટી 2025ની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો, ઘણા વિદ્યાર્થીઓએ ભૂલ કરેલી. જો આવો પ્રશ્ન સમજાઈ ગયો હોય મગજમાં તો એનો ક્યારેય આપણે ખોટો જવાબ ન આપીએ. તો આજે સમજવાનો છે અને આવા પ્રશ્ન આવે તો મૂંઝાવવાનું નથી, સીધો જવાબ આપવાનો છે. તો શરૂ કરીએ. તો પ્રશ્ન કંઈક આવો હતો કે ભાઈ ચોરસ આકારના ચેસ બોર્ડમાં 5 ચોરસ સેમી લંબાઈ ધરાવતા એક એવા 8 ખાના આડી હરોળમાં હોય તો તે આખા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય. આવડું મોટું આમ જોઈને વિદ્યાર્થી મૂંઝાઈ જાય કે ઓહો, તો પ્રશ્ન જ બહુ મોટો છે, તો આનો જવાબ કઈ રીતના લાવો. ઘણીવાર એવું વિચારે કે ભાઈ 400 મૂકી દઉં કે કોઈ બી બીજું ઓપ્શન હું 5 સિલેક્ટ કરી લઉં. તો ખરેખર આવું નહીં કરવાનું, ગણતરી કરવાની. તો એક ચોરસ આકારના ચેસ બોર્ડમાં, બરાબર, ચેસ બોર્ડમાં 5 સેમીવાળા કેટલા છે, 1 એવા 8. એકની જેવા કેટલા છે, 1 એવા 8. તો અહીંયા પહેલાં આપણે ચેસ બોર્ડ દોરીએ. હું વિડીયો થોડોક ફાસ્ટ કરી દઈશ. 1 ખાના, 2 ખાના, 3 4 5 6 7 અને 8 થઈ ગયા. 1 2 3 4 5 6 7 અને 8. તો આ જે પ્રશ્ન છે એ આ ટાઈપનો છે. હવે એવડાને કીધું શું, એક હરખા માપના કેટલા 8 ખાના છે, તો 8 ઊભા અને 8 આડા. માપ શું છે 5 ચોરસ સેમી, તો દરેકનું 5 હશે. 5 આનું, 5 આનું, તો 5 5 5 5 5 હાલતું જશે. એવી જ રીતે ઊભી હરોળનું પણ 5 5 હશે. તો હવે શું કરવાનું, જવાબ લાવવા માટે બીજું કાંઈ કરવાનું નથી. ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે પાસની બાજુનો ગુણાકાર હોય, બરાબર. તો પહેલાં આનો સરવાળો લેવો પડે તો થાય. તો ભાઈ 1 2 3 4 5 6 7 ને 8 સંખ્યા અંદર કઈ છે 5. તો 5 8 40. તો આ બાજુ 40 આવ્યો, તો આ બાજુ પણ કેટલું આવવાનું 40. તો મેં તમને હમણાં વાત કરી એમ કે ભાઈ ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે પાસની બાજુઓનો ગુણાકાર હોય, તો 40 ગુણ્યા 40 કરવાનું છે. 40 ગુણ્યા 40. તો પહેલાં બે સંખ્યા છે એટલે કાંઈ શૂન્ય મૂકી દીધી. 4 0 0 ચોકે ચોકે 16. આપણો જવાબ આવી ગયો 1600 ચોરસ સેમી. આવી ગયો 1600. ખરેખર કાંઈ હતું નહીં, ખાલી એક આકૃતિ તમને જો મગજમાં તરત ચડી ગઈ હોય કે ભાઈ આવું કાંઈક ખાનું હોય છે, એક એકનું વાટલું હોય તો ટોટલ 8 ના 40 થાય. એવી રીતે ઊભા 8 ના પણ 40 થાય. અને ચોરસની સામસામેની પડખેની બાજુ બધી સમાન જ હોય, બરાબર, એને ચોરસ કહેવાય. તો આપણો જવાબ મળી ગયો છે 1600. એક દાખલો હજી હું તમને સ્ક્રીન ઉપર આપું છું. જો આ સમજાઈ ગયું છે તો એનો જવાબ તરત આવી જશે. એનો જવાબ લઈને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. બાકી પ્લેલિસ્ટ આપેલી છે, બીજા વિડીયો જોવો હોય તો તમે જોઈ શકો છો. મળી નવા વિડીયોમાં. ધન્યવાદ.